સ્ટેજ પર ઉપસ્થિત સૌ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, નરહરિભાઈની ટિકિટ કાપી એના માટે મને એક શાયરનો શેર યાદ આવે છે. શાયરે એમના માટે કીધું છે कि इनका कसूर ये है, नरहरिभाई का कसूर ये है कि ये बेकसूर है. જે રીતે કોંગ્રેસના આ ચંડાળ ચોકડીના આગેવાનોએ કોંગ્રેસની દશા બેસાડી દીધી છે, આ અર્જુન મોઢવાડિયા, આ શક્તિસિંહ ગોહિલ, આ શંકરસિંહ વાઘેલા, બધા નામ પૂછતા હતા ને, આ જ બધા નામો સાંભળી લો. ટિકિટોની વહેંચણી કરી છે, રૂપિયા લીધા છે, રૂપિયા. ટિકિટો વેચવામાં આવી છે કોંગ્રેસ પક્ષની. અને કોંગ્રેસ પક્ષ માટે જેણે રેલીઓ કાઢી, જેણે રોડ ઉપર આવી ગયા, જે મુખ્યમંત્રી સામે આટલી બધી લડાઈ કરી, હવે તો આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે કોંગ્રેસમાં બને તો શંકરસિંહ વાઘેલા, એ પણ ભાજપમાંથી આવેલા, કેશુભાઈને મત નાખો તો એ પણ ભાજપના માજી મુખ્યમંત્રી, અને ભાજપમાં નાખો તો એ પણ નરેન્દ્ર મોદી. એટલે ત્રણેય જગ્યાએ ભાજપને જે મત નાખો એ ઇનડાયરેક્ટલી ભાજપમાં જતો રહે. તમારો કોઈ મત કોંગ્રેસમાં રહ્યો તમારો? આ નરહરિભાઈની કોંગ્રેસ, આ અમારી કોંગ્રેસ. મારા ફાધર સ્વર્ગસ્થ ગંગારામ રાવલે 1969 માં ઇન્દિરા કોંગ્રેસની ગુજરાતના સ્થાપના કરી હતી. જે દિવસે મોરારજી દેસાઈની સામે ઇન્દિરા કોંગ્રેસની સ્થાપના નથી થતી, ત્યારે રતુભાઈ અદાણી, કાંતિલાલ ગિયા અને ગંગારામ રાવલે કોંગ્રેસની ગુજરાતના સ્થાપના કરી. અમે એ ફેમિલીમાંથી આવીએ છીએ. અને અમને બધાને કાપવાનું કારણ શું કે કદાચ આ લોકો ફરીથી ક્યાંક જીતી જશે તો અમારી બધી જૂની સિનિયોરિટી આજે બેઠા છે એમને નડશે. એ બધા તો મોટા મોટા મુખ્યમંત્રીના ખ્વાબમાં જો છે, પણ જે રીતે ટિકિટો વહેંચી છે અને જે રીતે ગુજરાતનું મોટી મોટી મિટિંગો મેં ઉત્તર ગુજરાતમાં 50,000 ને લાખ માણસોની મિટિંગો અમને કરાવી. એમના ત્યાં સૌરાષ્ટ્રમાં આપણી મોટી મિટિંગ થતી નથી. અને હવે એ મેસેજ આપવો છે, અમારે ક્રાઇટેરિયા બનાવવો છે. આ ક્રાઇટેરિયા કોઈ રાહુલ ગાંધીએ નથી બનાવ્યો. આ ક્રાઇટેરિયા કોઈ દિલ્હીના કોઈ સોનિયા ગાંધી નથી બનાવ્યો. આ ચંડાળ ચોકડી આ ક્રાઇટેરિયા બનાવ્યો. અને આ ક્રાઇટેરિયા બનાવીને કેવી રીતે અમે બધા અંદર અમારી ટિકિટો કપાઈ જાય એનું એક ષડયંત્ર રચવામાં આવ્યું છે. તમે રોજ અમારી સાથે બેઠો છો, રોજ પક્ષના કાર્યક્રમોમાં બેસો છો અને ચોખવટ પણ વાત કરી નથી શકતા. ત્યારે મિત્રો, આગામી સમયમાં આપણે બધા ઘણા બધા કડવા નિર્ણય લેવા પડશે. પક્ષ માટે કામ કર્યું છે, પક્ષ માટે લાગણી પણ છે, પણ પક્ષની અંદર જે લડાઈ લડવી પડે છે એ લડવી જ પડશે. પક્ષની અંદરની લડાઈ નહીં લડીએ તો આપણા બધાના ભવિષ્ય ઉપર પૂર્ણ વિરામ મૂકવાનું કામ આ આગેવાનો કરવાના પ્રયત્નમાં છે. એમના પ્રયત્નોને સફળતા ના મળે અને ગુજરાતના કાર્યો તો આપણી સાથે છે. હું તો નરહરિભાઈને વિનંતી કરું છું કે ચલો ગુજરાતના દરેક જિલ્લામાં આપણે પ્રવાસ કરીશું. એ તો અટકવું નથી. આ અમદાવાદની મિટિંગ પછી અટકવું નથી. ગુજરાતના જિલ્લે જિલ્લે પ્રવાસ કરવો છે અને આમણે જે ષડયંત્રો કર્યા છે એને ખુલ્લા પાડવા છે. તો જ કોંગ્રેસના કાર્યકરનું મોરલ ટકી. આજે મને આનંદ છે કે કોંગ્રેસના આટલા બધા કાર્યકરોના મનની વાતને વાચા આપવાનું કામ નરહરિભાઈએ કર્યું છે. અને આખા ગુજરાતમાંથી બધા અહીંયા આગળ આવ્યા છે. અને આ કોંગ્રેસનું જે મોવડી મંડળ બેઠેલી જે ચોકડી છે એને ખુલ્લું પાડવાનું આપણે કામ કરવાનું છે. અને જ્યાં જ્યાં જેનાથી અસલી કોંગ્રેસ છે એની લડાઈ કરવાની છે અને ત્રીજી આંખ ખોલીને બતાવવાની છે. અને આ કાવતરું દિલ્હીનું બી છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીના પક્ષમાં ભંગાણ પડ્યું અને કોંગ્રેસની એકતા હતી તો કદાચ નરેન્દ્ર મોદી હારી જાય તો એને ગુજરાતમાં જીતાડો તો દિલ્હીની સત્તા આપણને મળે. અને કોંગ્રેસની એકતા તોડવી હોય તો બીજી કોઈ પરિસ્થિતિ હતી નહીં. એટલે કોંગ્રેસના આગેવાનોની, મજબૂત આગેવાનોની ટિકિટ કાપી નાખો એટલે કોંગ્રેસમાં ભડકો થઈ છે. આ પણ એક ષડયંત્રનો ભાગ છે. તો મિત્રો, આ બધા ષડયંત્રનો ભોગ આપણે નથી બનવું. આપણે લડાઈ કરવાની છે. આપણી લડાઈ આ સરકાર સામે લડતા હતા, પણ હવે પહેલા પક્ષમાં આપણી લડાઈ કરીને ચોખ્ખું કરવું પડશે. એક કામમાં તમારો બધાનો સાથ સહકાર મળે એવી મારી આપને વિનંતી છે. જય હિન્દ, જય ભારત. પ્રદેશ